પત્નીનો વિયોગ ચાલતો હતો. ઘણા વર્ષો પહેલાં 25-30 વર્ષ થઈ ગયા. અમદાવાદમાં આસારામ બાપુની શિબિર હતી, ત્યારે હું 4 દિવસ રોકાણ કર્યા. ત્યારે મેં બફ કરતા તો વિનુ સુરેશ મને કહે, મોટા આવે તું બાપુની શિબિરોમાં જવાની દેશ, અહીંયા કામ પડ્યું છે, રાતપાલી દીપાલી રીતે ખૂટે નહીં, ને તું હાલતા કહી દે મારે શિબિરમાં જવું હે. મારે જવું હોય તમારે જેમ હલાવવું હલાવો, હું તો જવાનો હું. તમારે રાતપાલી કરી હતી ભલે ને દીપાલી કરી હતી ભલે. મને કે જા, બીજું હું કહું. કારણ કે 4 દિવસની શિબિર એટલે હું અહીંથી બસ જતી હતી એમાં બેસી ગયો એકલો, જો કોઈ નંબરે પહેલો. પેલા ઉમેદને કીધું તો કે હું મારે નથી આવું 4 દિવસ. તો કુદરતી હું ગયો ને તો બીજે દિવસે કોળીનો બફનો કારીગર આવ્યો અહીંયા દુકાને. વિનુભાઈને કે બફના કારીગરની જરૂર છે, મને ખાયણીઓ બફ ફાવે. તો કે હા, કારણ કે પચાણા રોડ ઉપર એક ગુરુકૃપા વાળો હતો ને, એની પાસે લોન માંગી એટલે ઓલા ન આપી એટલે વયો ગયો. સીધો અમારી દુકાન પૂછવા આવ્યો. તો વિનુ કે તું આવી જ જા, અમારે મોટો ગયો શિબિરમાં બાપુની આણવા, કે તું આવી જ જા. અમારે કામે લગાડી દીધું. કે રોજ કેટલું? તો કે ગુરુકૃપા મને 50 આપતા. વિનુ કે અહીં તને 50 રૂપિયા આપશું. અહીં તો એટલા રોજ ચાલતા. લગાડી દીધો કામે. તો એક દી થયો ને તો કે મારે 5000 રૂપિયા લોન જોઈએ વિનુભાઈ. વિનુ કે જો ભાઈ આ ગોર્ધન શેઠની દુકાન છે, અમે 2 ભાઈઓમાં નોકરી કરી, તારે લોન જોતી હોય તો ગોર્ધન શેઠ આવે પછી તું આવ. તો કે ક્યાં ગયા? તો કે આસારામ બાપુની શિબિરમાં ગયા સુરત. કાલ પરમદી આવવા જોઈએ. હું અહીંયા શિબિરમાં ગયો, એમાં બાપુ છે ને રાતના સમયે બેટરીનો સાઈડો લઈને આટા મારે. કે આવાસ યોજનામાં બધાને વ્યવસ્થિત જગ્યા મળી છે ને, બચ્છર કહેવાય છે આ તે, કે સ્ટેડિયમમાં હોત ઉતારા આપ્યા હોય એટલું માણા હોય. કે બીજે દિવસે આસારામ બાપુએ સત્સંગમાં કીધું કે 85 વર્ષના બાપા જમતા જમતા આમ પોક મૂકી ઢોતા હતા. એટલે કે મેં એને પૂછ્યું, મને તેમ થયું કે બાપા ભગવાનના વિરહમાં રોતા હોય, સત્સંગમાં શિબિરમાં આવ્યો એ માણસને બીજું શું હોય? તો કે એ બાપાને મેં પૂછ્યું, બાપજી કેમ રોવો છો? તો કે આશ્રમની કઢી એવી બની છે ને કે 20 વર્ષ પહેલા મારી ઘરવાળી આવી જ કઢી બનાવતી. એ કઢી મેં પીધી ને બાપુ એટલે મને ઘરવાળાની યાદ આવી. 20 વર્ષ થયા, ઘરવાળા ગુજરી ગયા તો એને યાદી કે ઓલો તમારો ઓલો ઓસો વાળો કોણ ચંદુ ને શું નામ બાપાએ એક દિવસ ગણે કલાકુ ગણે તો ફોટા પાય ચડતા ને ફોટા પાય પછી બોર્ડ મૂકે. એટલે કે બાપુ કે મેં એને કીધું આ પરમાત્માથી તું અનંત જન્મોથી આ વિખૂટો પડી ગયો છે, એની તને યાદ ન આવી, અને આ પંચભૂતની દેહ મળમૂત્રથી ભરેલી થેલી એની તું યાદ કરીને તું અહીંયા સત્સંગ શિબિરમાં આવીને રડે છે. તું કાંઈક તો વિચાર કર, તારી ઉંમર કેટલી થઈ? યુવા અવસ્થા હોય ને તું રડતો સમજા, પણ 85 વર્ષે તારે પ્રભુ ભજન કરવાનો સમય છે ને, અત્યારે તું કઢી પી અને ઘરવાળીને 30 વર્ષ કે 20 વર્ષ મૃત્યુ પામી એને તું યાદ કરીને એને પણ અધોગતિમાં નાખવાના પ્લાન કરે છે. તો કે આવા માણસો સત્સંગમાં આવે. 4 દિવસ પછી હું અહીંયા આવ્યો તો ઓલો કારીગર વિનુ કે આ ગોર્ધન શેઠ આવી ગયા. તો કે મારે 5000 લોન જોઈએ. 5000 રૂપિયા તો મારી પાસે ન હોય ભૈડા. એક તો હું હમણાં 4 દીમાં કીધું આસારામ બાપુમાં હજી જઈને આવેલો આવું છું. 5000 રૂપિયા તો મારી પાસે ન થાય. તું જોતો નથી અમે બધા ત્રણેય ભાઈઓ સાયકલ હાકી,
તો હું સ્કૂટર ન લઈ લઉં નવું. તો કે માઈ ગયું તમારું કામ, મારો હિસાબ લાવો, અમારે એટલું જ જોતું હતું. તો 4 દી કામ કર્યું તને 200 રૂપિયા આપી દીધા. કીધું હાલ તારા 200 હું કામે લાગી ગયો. એવા કરંટની ભળવા જાય કેટલાય આવે છે. તો 4 દિવસ મારું કામ અટકે એમ હતું, તો ઓલો અહીંયા કામ અહીંયા માણા આવી ગયો સામેથી. એનું મને કે યારું કોણ જાણે તું અરે હું કરે તું ગયો તો એ માણા આવી ગયો લે. મેં તો એ તો બધી ખૂબી છે, એ પરમાત્માની કૃપા, મારી ઉશેરથી કંઈ થતું નથી. તારે જવું હોય તો જા, મને કે મારે જ જવું. અહીંયા તાઢા પાણીએ નવરાવે ને ડબલા લઈને લાંગવા જવું ને કેળા ખવડાવે. મારા દીકરા કે હોળી જેવડો ઢગલો કેળા સવારમાં કેળા ખવડાવે, 2 કેળા, અને કે મીઠા વગરનું બધું ખવડાવી. કે હું તો માંદો, મારે તું તારે જાય કે. એટલે આ બધી વસ્તુ આવી છે. અભ્યાસ યોગ યુક્તેન, અભ્યાસ યોગથી યુક્ત ચેતસા નાનીય ગામીના પરમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતયન. તો ગંગા સતીએ પણ કીધું કે ભાડીરે ગયા હો તો તમે તરપત ન થાશો, અને કાયમ કરજો અભ્યાસ આનો, વધારે ને વધારે કરજો ઉલ્લાસ. કે હાલો હવે આપણને તો પરમાત્માની ખબર પડી ગઈ, હુઈ જાય. હવે આપણે શું કામ, તો આળસુ થઈ જશો પાછા. આળસુ મનુષ્યને લક્ષ્મી પણ ત્યાગી દે છે. તો જ્ઞાન જે ઢાંકણું બની જાય આળસ કરો તો. આળસ તો બિલકુલ ન હોવી જોઈએ. પૈસા કમાવામાં તો હું આળસ નથી કરતો જરાય. તો સત્સંગમાં આળસ, જે આંખ વિચારતા કાંઈ હાથમાં નથી આવે એમાં આપણે આળસ નથી કરતા. અને જે અમૂલ્ય નાણું જે ખર્ચ્યું ખૂટે નહીં એવું એમાં આપણે આળસ કરી. તો એ બેવકૂફી આપણી પોતાની જ છે ને. તો પછી આમ ચાદરો ઢળવા જેવી છે ને વ્યક્તિ. ચાદર બાદર આને ન હોય. મારો દીકરો પછી ગુરુ થઈ જાય પછી એને હવા ભરાઈ જાય. હવા તો નહીં ભરાય. આ ચંદ્રિકા ને ગુણિયા નો હવા ભરાઈ ગઈ ક્યાં આવે? એક કાતર આવે મારા વાળીના, કાલ આવશે એક કાતર આવે, કાલ આવશે ગુરુવારે. પછી મારે એવું કરવું પડે, ગુરુવારે જ આવવાનું. ના ના એવું ન કરતા. એટલે આ બધી વસ્તુ એવી છે કે કમાઈ વગર આ વસ્તુ પ્રાપ્ત થાય જ નથી. નકર જન્મારા વ્યા જાય. જે મહાપુરુષો કમાઈવાળા હતા એને આ જન્મમાં જ કામ પતી ગયું છે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, मरुभूमि में हरियाली होना असंभव है. मरुभूमि એટલે રણભૂમિ, ત્યાં ઝાડવું થાય નહીં કે ખડે ઉગે નહીં, કારણ કે પાણી વગર માણા મરી જાય. हे राम जी, मरुभूमि में हरियाली होना असंभव है. ऐसे ही युवा अवस्था में विवेक और वैराग्य आना भी कठिन है. કારણ કે યુવા અવસ્થામાં વિવેક અને વૈરાગ્ય આવવું એટલે એ કમાઈ કરેલો પુરુષ હોય તો જ આવે. એ તો વૃદ્ધ અવસ્થામાં નથી આવતો તો યુવા અવસ્થામાં ક્યાંથી ના આવે? વૃદ્ધ અવસ્થામાં તો ભજન કરવાનું હોય પરમાત્માનું, છતાંય ત્યારે નથી ઉઠતું ને વૈરાગ્ય નથી આવતો તો યુવા અવસ્થામાં ક્યાંથી આવે? આ તો અરુણ બાપુ, ભૈરુ બાપુ ને અશ્વિન બાપુ ઉપર પૂર્વની કમાઈ કરેલા પુરુષો છો, એટલે તમને યુવા અવસ્થામાં વૈરાગ્ય આવ્યું. હવે મને એમ થાય છે કે આ ખબર મને 40 વર્ષ પહેલા પડી હોત તો હું લગ્ન જ ન કરે. જો મતી પીછે ઉપજે સો મતી આગે હોય, કાર્ય બગડે નહીં આપણાને, જગત હશે નહીં કોઈ. હવે મૂકી ન હોગી, દાઢી પલાળી એટલે મુંડાવી જ પડે. પેલા બીજ ને દી બાપુ એમ પેલા હાથમાં જલ્દી થી અલખને વધાવવા હાટું, અને પછી અડધી પોણી કલાક કાઢ નાખે, કારણ કે લટ લઈ લીધી ભાઈ તમે ઘરે જઈ ન હોગે. હાથમાં જળ આપી દઈએ કે અલખને વધાવી લઈએ આપણે, 1 વાગી ગયો.
પછી ઈ એવી વાતો ઉખેડે ને 2 વગાડી દે. પછી આપણે જઈ નો ગઈ હાથમાં જલ લેવાઈ ગયા પછી. મેં પીએ નહીં, હું તો તરત પી લઉં. એટલે આ બધું આ કાકો અહીંયા મારી માનું શરીર છીડ પડ્યું પેડા વેચર કેટલામાં મોટા કેટલામાં ચા પડતો એટલે એને જોયું અહીંયા કોઈ માજી ખૂટા છે, આ લોકો પેડા વેચે છે અને ભજન ને ધૂન ને કીર્તન ને અને ચાનો કેટલો ફરે છે, કોઈ રોટા નથી. તો આ લોકો શું જાણતા છે? તમારે પ્રસંગ એવો બની ગયો છે એટલે હું સત્સંગના આશયથી આવ્યો હતો. તો હાડે તમે કીધું આવજે, કાકાને કીધું એના બાપને ઓળખું મોહનને, આખું રામાયણ બોલે. કાકાને મોકલવા વાળો છું કેવડાવાડીમાં આસારામ બાપુ કીધું કહું તો ને સાંભળતા. 6 મહિના પછી હું આવી એક વાર. પછી મેં આને કીધું ત્યાં સત્સંગ હાલે હું રાતે ત્યાં જાઉં. એના બાપને ઓળખું ને માને ઓળખું, અને એક દરબારનો જણ હતો એને ઓળખું. પ્રોફેસર હતો હા ધર્મેન્દ્ર કપૂર. હા એને ઓળખું પડે. એટલે રાઈટ આવ્યો પછી અમારે કીધું જાણવું પડે વસ્તુમાં, તો અમારે જેવું ટૂંકમાં થઈ જાય. અમે મરે તો રોઈ ને, મળતો તો નથી, છાતી ખોટી ખોટી. તમે ગુરુ ઠાકોર હું નથી થતો ભાઈ, એ જ વાંધો છે. હું પહેલેથી કરવા આવ્યો નથી. આખા વિશ્વમાં હું છું, મારાથી કોઈ વસ્તુ લગ્ન ખાડે છે કે મોડી નાખવાની, એને ચાર્જ ક્યાંથી બોડીમાં. આ વિશ્વમાં જે કાંઈ છે હાથ વાતાડે કે બ્રહ્માંડમાં એકલો ઋણ્યો, બીજો દેખાડ એટલે બોડી નાખો એને. બટુક મારે ભાઈ ગયો, ત્યાં નો મેળ પડ્યો. ભગવાનજી ભાઈ ગયો, ત્યાં નો મેળ પડ્યો. ઓલો પ્રભુ ત્યાં ગયો, ક્યાંય જાવ સત્સંગમાં કે આસારામ, એને ગોળી મારવી જોઈએ. અરે હાબી તો એ કે આ ખૂન ખરાબા કરે એને ખ્યાલ કેવો હોય ને આપણે નથી કરવું પહેલેથી. પછી આવ્યો બાપા તો વડો લઈ ગયા હતા. તમે કીધું એ જ્યોતિએ કીધેલું બાપાને કે મારી ભણકીએ બેનની દીકરી એ મારા માસીને ચાલે રોડાજી બાપા, તો કે એ પાત્ર છે પણ હું નહીં ઓઢાડું, કે તને મનોહર ભગવાન પાસે ચાલે ઓઢાડાવીશ. તો એ જ્યોતિ બોલતી હતી કે મનોહર ભગવાન ભાઈ કેમ, તમારી પાસે કેમ નહીં? બોલવા દે તો બોલાય. પછી કાકાને કીધું મારા ગુરુજીના ગુરુજી છે અને તમે એની પાસેથી વસ્તુ લઈ દો. આ કાકા કહેવાનો શોખ નથી થતો, પણ મારા ગુરુજીના ગુરુજી એના ગુરુજી એટલે નાના ભાઈના નાતે કાકો તો કહેવાય. એટલે હું એને કાકા કહું. કાકીએ ભલે આની પાસેથી ઉપદેશ લીધો છે એ વાત છે, કાકાના ઘરેથી એટલે કાકી જ કહેવાય ને. અરુણભાઈ આવશે મારી ઘરે, પાછા આવ્યા. તમે આવો મેં ના, હું ક્યાંય જતો નથી.
આ જેને મળવું હોય આવે, બાકી કોઈ ઘર જાતો નથી. મહેરબાની કરીને મેં ગાયરવાડી કરીશ બંને કે પછી જો બહુ પાછળ પડી ગયા તો હા. એટલે તમારી અહીં આવે તો તમને કાંઈ વાંધો, મને કાંઈ વાંધો નહીં. તો લિસ્ટ કરી દીધું, બધી વસ્તુ આ જણ લાવ્યો. અને આ રે જ્યોતિ, જ્યોત્સનાબેન, મધુબેન, માસી, હગાવાલા બધા સત્સંગી હગાવાલા એટલે હું હતો ને ઉપદેશ હતા. ગોરધનભાઈ એમાં મારી મોટી બેન છે એ હાર દીધી છે ને ભઠિયારામાં. એ સંકુચિત નેરો માઇન્ડ, સંકુચિત માણસ જરાક આપણે ન ઉતારે છે. દીકરીને જાણ ને ત્યાં ન થાય કે માસી બાજુ મળ્યા એ કે જો માથામાં ચોટલી આયા હોય અને પાછળ મૂંડો હોય, એટલે કે જો અહીંથી ચોટલી પકડાઈ ગઈ તો વાંધો નહીં આવે, બાકી પાછળ લાહવું પછી હાથમાં ન આવે કાંઈ. તે ક્યાં માગી છે, સામે સુધી આવ્યો છે, તક મળી હોય તો તકને આગળ ચોટલી હોય, ત અને ક એને આગળ ચોટલી હોય, પાછળ મૂંડો હોય, પકડી લે હારી કે તે ક્યાં માગી છે, ના તાવી છે વધાવી લે. યારો તો અમારે કાલે રોડવી છે. એટલે પહેલાં તો મને કીધું કે તમને ઓડાડ પછી મેં જોયે ભાઈ, હું પહેલેથી આખા બોલો તો શું ગમે હોય મર્યાદા ગમે કાંઈ, નાના મોટા સરળ હરીના કાઢ, કઈ શુક્લમ કોઈ વૈરાટ ગમે ને ઉતર લો. મેં જો તાર લીલો તાર ગોલું કે રજાય કે બનુસ કે જૂથા કે ચાદર કાંઈ મારે ઓછું નથી. એ હાટને તો આ જયંતિભાઈનો દાખલો કર્યો. હું તો ક્યાં ગોલાની ગાય હતી, દૂધેવાળો કરતા હતા. બધું ઘરે લઈ જાઓ, કાલે એને આપજો તમારી ઘરે. તમને વાંધો શું છે? વાંધો કાંઈ નહીં. આના ચેલા ચેલી કરી ઉપાધિ છે બધી, હાથ દુખે છે ને, મગ દુખે છે ને, વાહ દુખે, કેળ ફાટે છે ને, આ થયું ને તે થયું ને. હવે દવામય જીવન કોઈ રીત છે? રામ નામની ઔષધિ ખરીદી ન શકાય. આંધુ પીડા આવે નહીં, મહારોગ મળે. આવતા માણસો બંધ થઈ ગયા ને કાળજી, હા આનું જ્ઞાન લઈશું તો આપણી દશાઈ થાય છે. ફટાફટ થઈ ગયા આવે એની તો હારા ગયા બહાર આવે, થોડી વાર બે મિનિટ થઈ જાય. હવે મારે બીજે જે હારા ગયા આવે, થોડી વાર બે રડ જશે ચાવડ પીને. આ તો દુઃખી દુઃખી દારિયા થવાની વાત છે. એટલે આનંદમાં કેટલો હોય શત્રુનું બાળક, આઠે પર આનંદમાં રહે, પ્રેમ રસનો પીનારો, વાલા વિનાને લોકો લાગે સંસાર સાગર ખારો, સર્વ થકી પ્રેમનો પન છે ન્યારો. 24 કલાકની જાગૃતિ, ઊંઘ જેવી જાય નંબરે અજપાના જાપ જેડા લાખા, એની જરા કેડી બેર કરશે. આ એમ કે હોઈ જાવ હવે, એ હોઈ જાવ દાદા. મેં જો ઊંઘો ન આવે બેઠા, મને બેઠો કહું તો બેઠો. ચાદર એવટાર મગાવ્યું ત્યાં ને મારો ભાઈલો નોકરી કરે છે બાજુમાં, 4 years એની માનો ઉપર રહે છે, નીચે દુકાન છે. બોલ મારી ઝરૂખામાં આવી કે આ તો હિન્દુનો છોકરો છે, આવો બેટા અંદર આવો. એ ચાદર જોઈ છે કે હા દીદી પૈસા મંડળ ભગવાન આપ્યા હતા, ચાદરમાં તમારા પૈસા ન હાલે, માર દેવા પડે. પછી લાવ્યો આવી ચોટલીની ચાદર રહી, 2 હાડીની મંદગી ગયેલી, આરતી ઉતારી, ફેરા ફેરા
હવે તમે આત્મજ્ઞાનનો ઉપદેશ આપી શકો કોઈ પણ વ્યક્તિ એક મિનિટનો ત્યાં હાથે છોડો ને એ બહુ જબરું કામ છે. તમને આજથી તમારી 84 ગઈ ત્યાં તો રહેને જગતના લોકો ભલે જન્મ માન મારવાની વાત કરે, આપણે આત્મા એટલા માટે જાણ્યો છે કે આપણે જન્મતા નથી, મળતા નથી. તો તમારા શરણે જે આવે એને તમે જન્મ મરણ મટાડજો. જન્મ મરણ તબઈ મીટે જબઈ બ્રહ્મ દર્શાય, ભાણ કહે હંસદાસને ફીર ફરકત નાય. ઓલીને કીધું આ બધું ક્યાંય ગયો, અને એના તેલ ગાય હોય એને કીધા ભગવાનજી ગયો ક્યાં હે, અને ઓલો આવ્યો તો નરસિંહ એના પ્રભુ ક્યાં ગયો હે, એનો શરીર તો બહાર નહીં કીધું મને ખબર છે, પણ એ ક્યાંય ગયો. પછી આવડો મુસલમાનનો માનો ગુજરી ગયો, છબીર ક્યાંય ગયો ગયો અહીંયા દાટી દીધો રાણપુરમાં, પણ એ ક્યાંય ગયો. અને આપણો હરિભાઈ સરબતવાળો એને હળગાવી નાખ્યો, પડી રહી ગયો ક્યાં, વયો ગયો. સોમવારે મરી ગયો, 2-4 દી પહેલા જ. સોમવારે મરી ગયો, આજ સોમવાર કાલ ગયો સપ્તાહ બે આપ્યો. હા, એને સપ્તાહ પર બેહાડી હતી. નહીં મરી ગયો. વળી એકવાર હું એના ઘરે ગયો તો સત્તામાં હોય ગયો છું. કથામાં નહીં, ત્યાર પછી હમણાં મને તેડાવ્યો હતો થોડાક ટાઈમ પહેલા. ઓળખો ને તમે હરિભાઈ? ઓળખો કે નહીં? હરિભાઈ જે ઓલા સોમોભાઈ ની સરબતવાળા જ બધા આ સરબતવાળા. હા, હા, જૂના બધા. હા, ગુરુપ્રસાદ સરબતવાળા. એટલે કોઈની આમ ઉઘાડી ન કરે, બધાની ક્યાં ગયા છે એ નક્કી પણ ખબર છે. અરે બાપુ બાવળા કનેક્શન કટ, કાંઈ લેવાનું દેવા, જેટલું ચૂકવવું તો ચૂકવી, અને એ વયો ગયો છબીર, વયો ગયો હરિભાઈ. સુબીરભાઈ કેવો ભજન ગાતો ઈ? સુબીરભાઈ કેવો ભજન ગાતો? તબલા વગર તબલા થઈ. વગર. સબીરભાઈ નહીં, સબીર. સુબીર. એ ઉસ્તાદ. નો તમે ન ઓળખો એને. જોયા હોય તમે ના ભજનમાં સ્વામીનો આવતા. કમલજી જોયા છે? ઓલા ભજન એ ગાતો ને સુબીરભાઈ. ભજન આ ભજન એ ગાતો, આ ઈ ભજન એ ગાતો, પછી ભજન એ ગાતો ને વગાડતો કરી બે કરતો. ભજન એક નહોતો, એટલે ટૂંકમાં ભજન ગાવા વાળો નહોતો, પણ ઈ ગાઈ લેતો બે ભજન. હાલો જી. બોલો બોલી બોલો તો ગુરુધનભાઈ. હવે બાપુ દો. બોલો હાલો. બોલો બોલો હા બોલો.